માતાજી, જય દ્વારકાધીશ મિત્રો। તો અત્યારે આપણે ઊંચા કોટડા પહોંચી ગયા છીએ અને આપણે અલ્પેશભાઈ અને વિજયભાઈ સિયાર એ આપણે કેટલા કિલોમીટરની તમે દોડ લગાવવાની? 71 કિલોમીટર। અને એ ભાઈ આજે સવારે વહેલા 5 વાગ્યાની શરૂ કરી દીધી છે। અત્યારે આપણે કોટડા પહોંચી અને ઇન્ટ્રો માર્યો છે અને તમે થોડાક આગળની સ્કીપ જોવો અને થોડુંક અત્યારે પહેલાં આપણે અલ્પેશભાઈ અને વિજયભાઈનો એક્સપિરિયન્સ પૂછી લઈએ કે તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે। અલ્પેશભાઈ, દોડવામાં તો સારું રહ્યું છે, 1-2 કોરા કાદા નું પાછા પૂગી જાય છે। વિજયભાઈ સાથે સારું રનિંગ ક્યાંથી લીધું છે, ઊભા છે। વિજયભાઈ, તમને આમ કેવો અનુભવ છે? વિશ્વાસ હોવો જોઈએ એટલે થઈ જાય, વિશ્વાસ હોવો જોઈએ એમ ને? અલ્પેશભાઈ, તમને આમ કઈ થોડુંક આમ શરીરમાં કઈ થાક બાકી એવું કઈ? નોર્મલી સાવ નોર્મલી। ને આ બધા આપણા સાથીદારો? દિનેશભાઈ અરે ક્યાંય શું છે ઘણો ખરો? હા, દિનેશભાઈ, તમે ઠીક આવડે સપોર્ટ કર્યો હેરો દોડવામાં, દોડે રાખે। લાલભાઈ હારી સાયકલ કઈ છે, 2 કલાક પોકતા થઈ ગઈ છે, હજી દોડવાનું છે। ઈ તો જાજવા ભાઈ ને ઈ તો ભગુડા જવાનું છે ને, ભગુડા થી બગડાણા ને ઈ જાત પર આઈથી તો પેલા એટલે આપણે ટોટલ 71 કિલોમીટર જેવું થાય ને? અત્યારે 33 કિલોમીટર એટલું પૂરું થઈ ગયું છે કમસે કમ કદાચ 33 કિલોમીટર અત્યારે અહીંયા આપણે કોટડા કમ્પ્લીટ થયું છે। ને આ ભાઈ આપણે સાયકલ હાકી છે ને 33 કિલોમીટર કન્ટિન્યુ। યા ભાઈ ને ખાસ સપોર્ટ કરે છે, અરે સારો સપોર્ટ છે એ ભાઈનો, અલ્પેશભાઈના પરમ મિત્ર। મિત્રો, વિજયભાઈનું ફેસ રિએક્શન જોવો તમે, પરસેવાથી રેપઝેપ। ને અલ્પેશભાઈ લૂસી નાખ્યું બધી। આ અમે એટલા ભાઈબંધો છીએ હારે, આ અલ્પેશભાઈ અને વિજયભાઈ દોડવાવાળા ને સપોર્ટર અજયભાઈ, કેતનભાઈ, તમારું ભાઈ નામ? રાવ કાંતિભાઈ, તમારું ભાઈ? દીનો અને હું પોતે સપોર્ટર। એટલે જો કે આપણે કઈ સપોર્ટ તો નથી કરતા એટલો બધો, હારવાર રહી તો એ ભાઈને એમ થાય કે નહીં આપણે સી હારે એમ। તો હજી આ ભાઈને તો બહુ જાજુ રનિંગ કરવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। અને આ ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। અને અલ્પેશભાઈની એક યુટ્યુબ ચેનલ છે, એમની લિંક અને ફોટો જોવા એ અલ્પેશભાઈની બાજુમાં સાઈડમાં આપેલો છે, તો તેમને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારે ભાઈ કોઈને સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ખરા? નહીં? તમારે વિજયભાઈ સોશિયલ મીડિયામાં એક એકાઉન્ટ એવું છે? કાંઈ વાંધો નહીં। આજે ભાઈને એક નવી ચેનલ ચાલુ કરી છે, એટલે તમને એની ત્યાં જો સાઈડમાં હમણાં લિંક આપી દઉં અને ફોટો પણ આપી દઉં, એટલે એમને પણ થોડોક સપોર્ટ કરજો। હા, ને અજયભાઈનો ફર્સ્ટ બ્લોગ જ છે આ રનિંગનો, સપોર્ટ કરવાવાળા મિત્રો બાર બધા આવે છે આમ। ઓહો, આ બધા સપોર્ટ કરવાવાળા છે, ફોન કરજે।
અહીંયા પહોંચી ગયા છે વધારવા માટે. સાથે સાથે વિજયભાઈ પણ પહોંચી ગયા છે ધજા ચડાવવા. તમે મિત્રો જોઈ શકો છો ઉપર અલ્પેશભાઈ જાય છે અને અહીંયા નીચે વિજયભાઈ છે. અલ્પેશભાઈ ઠેઠ ઉપર વયા ગયા છે અને વિજયભાઈ લાગે છે અહીંયા ધજા રાખી દે છે. જય માતાજી મિત્રો, અત્યારે આપણે ઊંચા કોટડા પૂગી ગયા છીએ. 3 કલાકના 9 મિનિટ છે આપણે યાત્રાથી ઊંચા કોટડા પૂગતા. બાપુએ કીધું છે ત્યાં ધજા સ્તંભ ઉપર અમારી ધજા લગાડી દીધી છે. હવે થોડો સમય અહીંયા આરામ કરીને પછી અમારે પાછા કુળદેવીના સાનિધ્યમાં જાત પર જવાનું છે. તો મિત્રો નાજી રાજકોટ તરફ જઈ રહ્યા છીએ તો ચાલો તમે મારી સાથે વિડીયો અંત સુધી બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી જાત પર જવાય છે બારિયા પરિવારના મંદિરે મઢે. એટલે કે જો તમે કોઈ બારિયા પરિવારમાંથી મારો વિડીયો જોતા હોય તો એક ફેરી જય માં લખી દેજો. ફાઇનલી મિત્રો અલ્પેશભાઈ જો તેમના કુળદેવીના મઢે પહોંચી ગયા છે જાત પર. મિત્રો શ્રીફળ અને અગરબત્તી થઈ ગયા. શ્રીફળ વધેરી નાખ્યું છે, અગરબત્તી કરી નાખી છે. હવે દર્શન કરીને ત્યારબાદ આપણે અહીંયા ધજા ચડાવવા જવાના છે અલ્પેશભાઈ ઉપર. તો ઉપરનું પણ તમને થોડું ઘણું લોકેશન હું બતાવીશ. પ્રદક્ષિણા કરી લીધી છે મંદિરની ફરતે. જો મિત્રો અત્યારે બધા આરામ કરી રહ્યા છે. અલ્પેશભાઈ, વિજયભાઈ અને અહીંયા ધજા સડી ગઈ છે. મિત્રો અમે જ્યાં અહીંયા આરામ કરતા હતા ને આરામમાં ઊંઘ આવી ગઈ, કાંઈ ખબર ન રહી. બાપુએ આવી જગાડી અને પ્રસાદી માટે બોલાવ્યા. જો પ્રસાદીમાં એટલી વસ્તુ હોય છે: લાપસી, રોટલો, બરફી,
રવો, ખીચડી, શાક, છાશ ને ગાંઠિયા, રોટલો આવી ગયો. હા મિત્રો, હવે રાજપરથી ભગોડા તરફ જઈ રહ્યા છીએ બધાય. જો હવે બધા હાથ પગ મોઢું ધોઈ અલ્પેશભાઈ જો બૂટ પહેરે છે. હવે ફાઇનલી હવે થોડુંક રસ્તામાં થોડેક એક બે ઠેકાણે પાણી અથવા નારિયેળ પીવા ઊભા રહીશું ને પછી ડાયરેક્ટ ભગોડા જઈને તમને મા મોગલના દર્શન કરાવી દઉં. ને અત્યારે જ તે કોમેન્ટમાં જય મા મોગલ લખી દેજો. ભગોડા પગ્યા પહેલાં તે તમને અહીંયા જ દર્શન કરાવી દઉં મા મોગલના. તો ફાઇનલી મિત્રો હવે આપણે રાજપુરથી ભગોડા જવા માટે નીકળી ગયા છીએ. આપણી જોડે અલ્પેશભાઈ પણ છે. આ બધા ભાઈ બનો બધાને આપણે જવાનું છે ભગોડા તરફ. તો આપણે અહીંથી જઈએ હવે ભગોડા. આપણે સાયકલ લઈને જવાનું છે. તમે પણ અમારી સાથે ચાલો. તમને આ રસ્તામાં કોમેન્ટમાં એક કરી જય મા મોગલ લખી દેજો. જય મા મોગલ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો આપણા મિત્રો અત્યારે ભગોડા જવાના પાટિયા ઉપર પહોંચી ગયા છે. પાંચ ને 11 મિનિટ ભગોડા જવાના રસ્તા ઉપર અમે પહોંચી ગયા છીએ અત્યારે. અને હવે ટૂંક જ સમયમાં ભગોડા પહોંચી જઈશું. એટલે તમે હજી જો ચેનલને સબસ્ક્રાઈબ અથવા લાઇક ન કર્યું હોય તો જલ્દીથી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. અને કોમેન્ટમાં જય મા મોગલ લખી દેજો મિત્રો, જેથી કરી અને અલ્પેશભાઈને પણ થોડોક સપોર્ટ મળે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ભગોડા અલ્પેશભાઈને પહોંચી ગયા છે. અને આ સાઈડમાં જો અહીંયા ભગોડાનો બોર્ડ દેખાય છે તમને. ને અલ્પેશભાઈ અહીંથી સીધા અલ્પેશભાઈ જવાના છે ભગોડામાં મોગલના દર્શન કરવા. મિત્રો તો અત્યારે ભગોડા પહોંચી હાથ પગ ધોઈ અને અલ્પેશભાઈ જો હવે અગરબત્તી કરીને ત્યારબાદ શ્રીફળ વધારવાના છે.
ફાઇનલી મિત્રો અલ્પેશભાઈ અત્યારે દર્શન કરવા જઈ રહ્યા છે અને તમને જો માં મોંગલના અહીંયાથી દર્શન થઈ ગયા હોય તો કોમેન્ટમાં એક ફેરી જય માં મોંગલ લખવાનું ભૂલતા નહીં મિત્રો. ને આપણે ખબર તો છે જ તે કે ભગુડામાં ફોટો વિડીયો શૂટ કરવા નથી દેતા, એટલા માટે અત્યારે કોમેન્ટમાં જય માં મોંગલ લખી દેજો. દર્શન કરીને બહાર આવી ગયા છે અને હવે અહીંયા ધજા અહીંયા ક્યાંક આપણે રાખી દઈશું. ફાઇનલી મિત્રો તો જો આપણે હવે ધજા લગાડવાની લાકડી ગોતી લીધી છે અને અલ્પેશભાઈ ધજા બાંધી દેશે. અને અલ્પેશભાઈ તમારો થોડો ઘણો અનુભવ ને તમારે કેટલા ટાઈમમાં તમે કેટલા કિલોમીટર કમ્પ્લીટ કર્યું એ જરાક જણાવશો. તો જય માતાજી, આપણે અમારા કુલદેવના સાનિધ્ય જાતપરમાંથી આપણે ભગુડા આવ્યા છીએ, જે 20 કિલોમીટર આપણે 2 કલાક ને 5 મિનિટમાં પૂરું કર્યું છે. થાક થોડો લાગ્યો. હજી આપણે બગદાણા પણ જવાનું છે, તો મિત્રો નાજીને મેળા આપણે. જય માતાજી. જય માતાજી મિત્રો, તો આપણે ભગુડા પૂગી જાય. આપણે બગદાણા જઈને જોવાનું છે કે આપણે 71 કિલોમીટર આપણે કેટલી કલાકમાં પૂરું કરીને, જો તમને આપણે મારી આ યાત્રા સારી લાગી હોય તો કમેન્ટમાં જય મોગલ, જય બાપા સીતારામને, જય સાવનમાં લખી નાખજો. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો મિત્રો તમે આવી યાત્રા કરી હોય કે કરવાની હોય તો અમને કમેન્ટમાં જણાવજો. તો મિત્રો અમારીથી બની શકે એટલું અમે આવવા પ્રયત્ન કરશું. જય માતાજી. જય મોગલમાં જય માતાજી. તો મિત્રો આપણે ભગુડા પહોંચી ગયા છીએ ને એક ભાઈબંધે શાયરી કીધી છે, તો આપણે મોઢે તો ના આવડતી પણ છતાં આપણે ફોનમાં જોઈને બોલશું કે કોઈ અમારો ચહેરો જોવે અને એના મોઢામાંથી માં મોગલનું નામ નીકળે, એનાથી મોટી ઓળખ શું જોઈએ છે સાહેબ. જય માં મોગલ. તો મિત્રો ફાઇનલી અમે અમારા કુળદેવીના સાનિધ્ય જાતપુરમાંથી ભગુડા પહોંચવામાં અમારે 2 કલાક ને 5 મિનિટ રહી છે, જે 22 કિલોમીટર કાપવામાં એટલો અમારે ટાઈમ જોયો છે. ને અમારે આ ભાઈ સાથે હતા જેને 5 કિલોમીટર સાથે રનિંગ કરી પણ એને બેડમાં આટી કંઈક ચડી ગઈ તે પછી ગાડીમાં બેસી ગયા. બાકી આ બધા મિત્રોનો સાથ ને સપોર્ટ સારો છે. તો મિત્રો હવે આપણે બાપા સીતારામના ધામમાં જઈને મળ્યા મિત્રો બગદાણા, અને ત્યાં અમારું ફાઇનલી 71 કિલોમીટર પૂરું થવાનું છે. તો મિત્રો ના જઈને આપણે જોઈએ આપણે કેટલામાં પૂરું કર્યું. તો મિત્રો તમને આ વિડીયો ગમે અને લાઈક શેર કરજો. અને જો ભગુડા તમે આવી યાત્રા કરવાના હોય તો તમે કમેન્ટ કરજો અથવા કંઈક કોન્ટેક કરજો, તો અમારથી હવાઈ એમ બને તો અમે આવશું મિત્રો. જય મોગલમાં જય માતાજી. મિત્રો અહીંયા આટલા બધા બાળકોની માનતા પૂરી થઈ છે, તો આમાંથી તમારા કોઈ બાળકનો ફોટો હોય તો મને એક ફરી કોમેન્ટ કરી અને જણાવી દેજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા સબસ્ક્રાઈબરો જે અથવા મારા વિડીયો જોવે છે તેમની પણ અહીંયા માનતા પૂરી થયેલી છે. અને હવે આપણે ચાની પ્રસાદી લઈ લઈએ અહીંથી. ફાઇનલી મિત્રો હવે આપણે ચા પીવાની છે. તો ભાઈ ચા થોડીક પ્રસાદી તરીકે લઈ લેવું. હા જય માંગલમાં, જય માંગલમાં, જય ભગવાન માંગલમાં, જય મંગલમાં. બસ બસ બસ. તો બોલો જય બાપા કી. તો ફાઇનલી મિત્રો હવે આપણે બગદાણા જવાનું છે. ભગુડા આપણે આવી ગયા છીએ ને બગદાણા આપણું છેલ્લું અને લાસ્ટમાં સ્થળ છે, જે આપણે જ્યાં 71 કિલોમીટર પૂરું કરવાનું છે. તો હવે આપણે દિવસ હતા પૂગી એવી કોશિશ કરશું અને ધીમે ધીમે એમ દોડીને પૂરું કરશું મિત્રો. તો આપણે સીધા હવે બગદાણા જઈને મળ્યા બાપાના સ્થાનમાં. તો બોલો જય બાપા કી. જો મિત્રો તમને આ વિડીયો સારો લાગે ને મારું રનિંગ ને એવું સારું લાગે તો મિત્રો તમે બગદાણા પૂગીને વિડીયોમાં લાઈક શેર અને કમેન્ટ કરી દેજો. અને એકવાર જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. રેડી.
ફાઇનલી મિત્રો અલ્પેશભાઈ અત્યારે અહીંયા બગદાણાથી ખાલી ને ખાલી 5 જ કિલોમીટર દૂર છે અને અત્યારનો ટાઈમ શું થયો છે તે હું તમને જણાવી દઉં. અલ્પેશભાઈ ઊભા રહી જાજો, પાણી શરબત સોડા. ટાઈમ 7:17 થઈ છે. અલ્પેશભાઈ ને એક ભાઈ જો હજી દોડીને આવે છે પાછળ. ફાઇનલી મિત્રો અલ્પેશભાઈ તમે જોઈ શકો છો અત્યારે બગદાણા મંદિરની ખૂબ જ નજીક છે અને હવે થોડીક જ વારમાં 5 થી 10 જ મિનિટમાં અલ્પેશભાઈ બગદાણા બાપા સીતારામના દર્શન કરી લેશે અને એમની યાત્રાને સંપૂર્ણ કરી છે. જો મિત્રો અલ્પેશભાઈ અત્યારે બગદાણા એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો મિત્રો અત્યારે અલ્પેશભાઈ બગદાણા પહોંચી ગયા છે ને સીધા શૂઝ ઘરે ગયા છે શૂઝ કાઢવા માટે એમના. કેટલો ટાઈમ થયો ટોટલ અલ્પેશભાઈ? 14 કલાક ને 33 મિનિટ. 14 કલાક ને 33 મિનિટ ટાઈમ હા. ચાલુ છે. જોઈ શકો છો મિત્રો 14 કલાક અને 33 મિનિટ એમાં પ્લસ આપણે 4 કલાક તો કાઢવાની રહી ને. આપણે જે રેસ્ટ કર્યો એ 3 થી 4 કલાક આપણે જે તમારા કુળદેવીના મઢે મિત્રો કોમેન્ટમાં જય કાલ ભૈરવ દાદા લખી દેજો. ગુલાબ લજે સંજે તો ગુલાબ ના પડે. ખૂચાડવા જઈ રહ્યા છે અલ્પેશભાઈ. હા રેડી ત્યાં પડે ને એ રીતની. અલ્પેશભાઈ ને ચંદન નું ટીલું ભાઈ કરી દે છે. તમે જોઈ શકો છો. ખાલી સાઈડ લો કરજો. ઊભો કે નહીં ખાલી ગોળ. મસ્ત નથી. સમાધિ મંદિરે પગે લગ લઈએ ઉપર જઈ આવી પછી જમવાનું છે બાપુનો પ્રસાદી જમી લઈએ. મિત્રો આ છે સમાધિ મંદિર. તો ફરી એક વાર કોમેન્ટમાં જય બાપા સીતારામ લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અલ્પેશભાઈ પ્રદક્ષિણા કરી રહ્યા છે સમાધિ મંદિરની ફરતે. ફાઇનલી મિત્રો આપણે ધ્યાન મંદિરે પહોંચી ગયા છીએ અને ધ્યાન મંદિરના પણ તમને દર્શન કરાવી દઉં. મિત્રો અહીંયા જો તમને બાપા સીતારામના દર્શન થઈ જાય ને તો કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા જ નહીં. ફાઇનલી મિત્રો આપણે ધ્યાન મંદિર સમાધિ મંદિરના બધા દર્શન કરીએ અને ત્યારબાદ આપણે અહીંયા હવે મોટા મંદિર એટલે કે નવા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ.
અહીંયા અંદર મિત્રો ફોટોશૂટ અને વિડીયો શૂટ કરવા દેશે તો અમે વિડીયો શૂટ કરીશું ને અત્યારે અહીંથી દર્શન કરી લ્યો તમે બાપા સીતારામને. જય માતાજી મિત્રો, જય બાપા સીતારામ. તો મિત્રો જે આપણે 71 કિલોમીટરનું રનિંગ હતું, જેમ કે ઊંચા કોટડા, અમારું કુળદેવી શ્રી જાતપર ચામુંડા માતાનું સ્થળ, પછી બગદાણા અને ભગુડા, જ્યાં મિત્રો અમારે 71 કિમી 4 ધામથી થતું હતું એ પૂર્ણ શું છે. અને હવે અત્યારે અમારું 71 કિમી પૂરું થઈ ગયું. તો હવે મિત્રો તમે જો ઈચ્છતા હોય કે અમે બીજું આગળ કરી અને એવું લાગે કે અમને આ સ્થળે અમારાથી જવાય એમ છે ને પોગાય એમ છે તો અમે જાશું ને. છતાં જો તમે જાતા હોય મિત્રો તો અમને કમેન્ટ અમારે કોન્ટેક્ટ કરશો. જો અમારથી થાય એમ બનશે તો અમે તમારી સાથે મિત્રો જોડાઈશું. તો મિત્રો જય બાપા સીતારામ, જય મોગલમાં. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો મિત્રો જય બાપા સીતારામ લખજો અને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો. આ અમારી સાથે અજયભાઈ જે હાલની નવી ચેનલ બનાવી છે, જે અમારા અજયભાઈ હાલની નવી ચેનલ બનાવી છે, તો એ મિત્રને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો. અને સાથે અમારા દીપકભાઈ છે જેમની ચેનલ મોનેટાઈઝ થઈ ગઈ છે, એ માટે એ લોકોને ઘણો સપોર્ટ કરજો. અને મારી પણ એક ચેનલ છે યુટ્યુબમાં એબી બ્લોગર, તો મિત્રો થોડોક જેવો તેવો સપોર્ટ બને તો મને પણ કરજો. આરે દિનેશભાઈ છે એમની પણ ચેનલ છે. તમારી ચેનલનું નામ દિનેશભાઈ? તો મિત્રો એનું ચેનલ અમે વિડીયોની લિંકમાં નાખી દેવું મિત્રો, તો એમાં મળી રહેશે તમને. ને આ તમે સંપૂર્ણ યાત્રા સ્ટાર્ટ ક્યાંથી કરી હતી ને કેટલા વાગે કરી હતી? તો મિત્રો અમે 71ની સંપૂર્ણ યાત્રા અમે સ્ટાર્ટ મારા ઘરે ગામ મોટા જાદરાથી કરી હતી, જે સવારમાં વહેલા 5 વાગે કરી હતી. અને અત્યારે કેટલી થઈ? અત્યારે 8:22 થઈ છે ને મિત્રો. તો આમ તમે ગણો તો અમારે 14 કલાક અને 33 મિનિટ છે, પણ અમે અમારા કુળદેવીના સાનિધ્યમાં લગભગ 2 થી 3 કલાક અમે આરામ કર્યો છે. પણ અમે એ સાથે ગણી લઈએ એટલે મિત્રો અમારે 14.5 કલાક થઈ છે 71 કિલોમીટર કાપવામાં. તો મિત્રો રાધે રાધે, જય બાપા સીતારામ, જય મોગલમાં. ફાઇનલી હવે અલ્પેશભાઈ અન્નપૂર્ણા માતાજીના દર્શન કરવા આવી ગયા છે, તમે જોઈ શકો છો. ગુલાબ નહીં હોય આજ પ્રસાદીમાં એટલું છે: કઢી, દૂધ, ગાંઠિયા, રોટલી, ખીચડી, શાક, લાડવો.